નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જીકાસની અંદર જે છે અંડરગ્રેજ્યુએટ માટેનું એડમિશન પ્રોસેસ અત્યારે ચાલુ છે, જેની અંદર જે છે 1 થી 6 રાઉન્ડ જે છે ઓલરેડી કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને રાઉન્ડ 7નું રિઝલ્ટ પણ જે છે એ આવી ચૂક્યું છે। મેરિટ લિસ્ટ જે છે ડિક્લેર થઈ ગયું છે। હવે તમે આ મેરિટ લિસ્ટ જોઈ અને તમારું એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવી શકો છો અથવા તમે આગળના રાઉન્ડની રાહ જોઈ શકો છો અને શું હવે ઓફલાઈન એડમિશન મળવાનું છે એની પણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ। અને જો તમને એ કોલેજની અંદર ના જવું હોય તો તમારે શું પ્રોસેસ કરવાની રહેશે અને જો એ કોલેજની અંદર જવું હોય તો તમને ક્યાં સુધી એડમિશન મળી રહેશે અને તમારે ક્યાં સુધી બધી પ્રોસેસ કરવાની રહેશે એની સંપૂર્ણ ચર્ચા આજના આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલ લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં પિન કરેલ છે તો ત્યાંથી જરૂરથી જોઈન કરી લેજો, જેથી તમને જે છે સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે આવી કોઈ પણ અપડેટ આવે એની મળી રહે। તો હવે શરૂ કરી આજનો આ વિડીયો। તો જેવું તમે જીકાસની અંદર જે છે લોગિન કરી લેશો એટલે તમને આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા તમને ઓફરની અંદર જોઈ શકો છો ગ્રીન ટિક થઈ ગયું છે, મીન્સ આ વિદ્યાર્થી મિત્ર છે એને ઓફર જે છે કોલેજ યુનિવર્સિટી દ્વારા કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ એને કન્ફર્મેશન કર્યું નથી એટલે હજુ કન્ફર્મેશનની અંદર જે છે પેન્ડિંગ બતાવી રહ્યા છે। આ 6 જેમની ગ્રીન હશે એમને જ જે ઓફર કરવામાં આવશે, જેમની આ 6 ગ્રીન નહીં હોય એમને ઓફર કરવામાં આવશે નહીં। ત્યારબાદ તમે અહીંયા નીચે જોઈ શકો છો એ યુનિવર્સિટી છે, ત્યારબાદ કોલેજ નામ છે, પ્રોગ્રામ નામ છે, બધી જ ઇન્ફોર્મેશન એમને અહીંયા આપી દીધી છે અને લાસ્ટમાં તમે જોઈ શકો છો કે કન્ફર્મ ઓફર એવો બેમાં ઓપ્શન તમને જોવા મળી રહ્યો હશે। હવે ત્યારે તમારે આ કોલેજની અંદર જવું છે તો તમારે એ કન્ફર્મ ઓફર ઉપર ક્લિક કરી અને ત્યારબાદ જે છે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા સબમિટ કરવાનો રહે છે। જેમ એ ઓટીપી સબમિટ કરશો એટલે તમને અહીંયા લાસ્ટમાં ડાઉનલોડ ઓફર એવો ઓપ્શન જોવા મળી જશે। ત્યાંથી તમારે જે છે તમારો ઓફર ડાઉનલોડ કરી લેવાનો રહે છે અને એ એડમિશન કન્ફર્મ કર્યા બાદ તમારી પ્રોસેસ પૂર્ણ થતી નથી, તમારે કોલેજની અંદર જઈ અને ડોક્યુમેન્ટ સબમિટ કરવા, ઓફર લેટર જે એ ડાઉનલોડ કર્યો હશે એની પ્રિન્ટ નીકાળી સબમિટ કરવો, ત્યારબાદ એક ઓટીપી સબમિટ કરવો અને ફી ભરવી। આ પ્રોસેસ કરશો એટલે તમારું એક્ઝેક્ટ જે છે એ એડમિશન કન્ફર્મ થઈ જશે। અને જે વિદ્યાર્થી મિત્રોને નથી જવું આ બંને કોલેજમાં તમને કોઈ જ પ્રોસેસ કરવાની રહેતી નથી, એમને આમ નામ મૂકી દેવાનું રહે છે, એ ઓટોમેટિક જે છે 8મા રાઉન્ડ માટે એલિજિબલ થઈ જશે। અને હવે એમને એવો ક્વેશ્ચન છે કે હવે રાઉન્ડ ઓછા બાકી રહે છે તો શું એમને એડમિશન લઈ લેવું કે હજુ વેઇટ કરો 8મા રાઉન્ડ માટે? તો અહીંયા તમે વ્યૂ મેરિટ કટ ઓફ જોઈ શકો છો। અહીંયા જેવું તમે ક્લિક કરશો એવી તમને બધી જ ડિટેલ જે છે જોવા મળી જશે, લાઈક કે કઈ કોલેજ છે, એમનું કટ ઓફ કેટલું છે અને એ તમારો પર્સન્ટેજ કેટલા છે એ પણ એની ડિટેલ આપેલી હશે। તમારે એ કટ ઓફ પ્રમાણે તમે જોઈ શકો છો કે હવે નેક્સ્ટ રાઉન્ડમાં કેટલું આનું કટ ઓફ થઈ શકે છે। એની સાથે સાથે તમારે એક પણ જોવાનું રહેશે કે આની અંદર સીટ્સ કેટલી અવેલેબલ છે। જો કટ ઓફ ઓછું હોય પણ સીટ્સ એની પૂરી થઈ ગઈ હોય તો તમને જે છે નેક્સ્ટ રાઉન્ડની અંદર એડમિશન મળશે નહીં। અને હવે વાત કરી લઈએ ઓફલાઈન એડમિશનની, તો ઓફલાઈન એડમિશનની સંભાવના જે છે 90% કહી શકાય, કેમ કે હજુ બહુ બધા વિદ્યાર્થી મિત્રોને જે એડમિશન મળ્યું નથી। તો આ 8 રાઉન્ડ પૂરા થાય અને જેટલી પણ સીટ્સ અવેલેબલ હશે એના રિગાર્ડિંગ જે ઓફલાઈન એડમિશન થઈ શકે છે અથવા તબક્કો 3 પણ બહાર પડી શકે છે। તો જ્યારે પણ આની પણ ઇન્ફોર્મેશન આવશે તો આની પણ સૌથી પહેલાં અને સચોટ રીતે ઇન્ફોર્મેશન જે છે તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે। અને રાઉન્ડ 7 માટે તમારે જે છે એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો એની લાસ્ટ ડેટ છે 30 તારીખ, એટલે કે 28 અને 30 આ 2 દિવસમાં કોઈ પણ દિવસે જઈ તમે કોલેજની અંદર તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો। 29 તારીખે જે છે રજા છે એના કારણે જે છે તમારે 2 દિવસ 28 અને 30 તારીખ આ 2 દિવસની અંદર તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહે છે। અને એડમિશન ચોક્કસપણે કોલેજમાં જઈને કન્ફર્મ કરાવજો, કેમ કે એડમિશન કોલેજમાં કન્ફર્મ નહીં હોય તો તમારું એડમિશન કન્ફર્મ ગણાશે નહીં। તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આ ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।